અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સુરતમાં જાણીતા લક્ષ્મી ગ્રુપ પર પાડેલા આઈટીના દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે. વસંત અને ચૂની ગજેરાને ત્યાં આ રેડની કામગીરી થઈ રહી છે. ડાયમંડ રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 જગ્યાઓ પર 110 અધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આઈટી વિભાગની તપાસ બાદ ઈડીની પણ આ તપાસમાં એન્ટ્રી શક્ય છે. ભાગેડુ મેહુલ ચોકસીના કનેક્શન મુદ્દે પણ તપાસ થઈ રહી છે. મેહુલ ચોકસીનું કેટલુંક રોકાણ લક્ષ્મી કંપનીમાં થયું હોવાની વિગતો મળી હતી. ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હોવાની પણ માહિતી મળી હતી. મોટી કરચોરીની આશંકાના પગલે હાલમાં આ તપાસનો ધમધમાટ સુરતમાં જોવા મળી રહ્યો છે. ગુજરાત આઈટી વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપના જે ઓનર છે, જે ચુની ગજેરા અને વસંત ગજેરાના ત્યાં જે આઈટી વિભાગ દ્વારા ગઈકાલથી જે સર્ચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આજે બીજો દિવસ છે, ત્યારે બીજા દિવસે પણ આઈટી વિભાગના અધિકારીઓનું જે કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે. સુરતની અંદર જે આ લક્ષ્મી જે ગ્રુપ છે તેની અંદર જે રીતે જે બ્રોકરો છે, ભાગીદારો છે, તેમની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં છે આઈટી વિભાગના અધિકારીઓ 100થી વધુ અધિકારીઓની જે ટીમ બનાવી અને અલગ અલગ જે રહેણાંક વિસ્તાર છે અથવા તો જે તેમની ઓફિસો છે, જે ફેક્ટરી છે, જે રિયલ એસ્ટેટ છે, ડાયમંડ ફેક્ટરીઓ છે, ત્યાં રેડ કરવામાં આવી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આ ડાયમંડ ઓફિસ સૌથી મોટી ઓફિસ જે કહેવામાં આવે છે અને તેની અંદર આઈટી વિભાગની અધિકારીઓનું જે સર્ચિંગ છે ગઈકાલથી જે શરૂ કરવામાં આવ્યું છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે આજે જે મેહુલ ચોકસી છે તે મુંબઈ ખાતે જે ભાગેડુ થયો છે તેનું સીધું કનેક્શન આ લક્ષ્મી ગ્રુપ સાથે હોવાનું જે સંકેત મળ્યા હતા. ઈડી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, જે ચાર્જશીટ જે રજૂ કરવામાં આવી છે, જે કેસ દાખલ કરવામાં આવ્યો છે મુંબઈની અંદર, તે તપાસની અંદર આ નામ સહિત સામે આવ્યું છે. જોઈ શકાય છે કે અધિકારીઓની જે ટીમ છે તે સતત યથાવત જોવા મળી રહી છે. અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે આઈટી વિભાગના અધિકારીઓ એક પછી એક જે ટીમો છે તે અહીંયા આવી રહી છે અને તેમની જે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ છે જે કબજે કરવામાં આવી રહ્યા છે. જે કેટલાક શંકાસ્પદ જે વસ્તુઓ છે તે પણ કબજે કરવામાં આવી છે. સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે આઈટી વિભાગના અધિકારીઓ છે સતત અહીંયા અવર જવર કરતા નજરે પડી રહ્યા છે. સૌથી મહત્વની વસ્તુ એ છે મેહુલ ચોકસી છે જે તેનું કનેક્શન સીધું આજે લક્ષ્મી ગ્રુપ સાથે હોવાની જે વાત સામે આવી રહી છે. કારણ કે જે ભાગેડુ જે મેહુલ ચોકસી છે તેનું કેટલાક રોકાણ છે તે આ ગ્રુપ સાથે વાયા કરવામાં આવ્યા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે અને તેના કારણે આવનારા દિવસોની અંદર આઈટી વિભાગનું જ્યારે સર્ચ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ ઈડી વિભાગ દ્વારા પણ આ બાબતે કાર્યવાહી કરી શકે છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH